નમસ્તે ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવી છે ગાંધીનગરમાં 15 તારીખે, આગામી 15 તારીખ, લગભગ હવે 16-17 દિવસ રહ્યા છે. આખા રાજ્યના ખેડૂતો ઘેરાબંધી કરવાના છે, ટ્રેક્ટર લઈને, વાહનો લઈને, અને સરકાર સમક્ષ વિરોધ વ્યક્ત કરવાના છે કે એમની સામે જે કંઈ અત્યારે થઈ રહ્યું છે, એની સામે જે અત્યારે અત્યાચારો થઈ રહ્યા છે, એ અત્યાચારોની સામે વિરોધ કરવાના છે. મૂળ વાત એ છે, અને એટલા માટે આ ઘેરાબંધી કરવાના છે. અમદાવાદમાં ભેગા થઈને શાંતિપુરા જે છે ચોકડી, ત્યાં ભેગા થઈને પછી ટ્રેક્ટર લઈને જવાના છે બધા. તો દેખાવ મોટા પ્રમાણમાં થવાનો છે. આજે પત્રકાર પરિષદથી પાલભાઈ આંબલિયા, કે જે કિસાન કોંગ્રેસના હોદ્દેદાર હતા, અને જયેશ પટેલ હવે એમની જવાબદારી જે સંભાળી રહ્યા છે, એ અને લાલજીભાઈ દેસાઈ, કે જે ખેડૂત આગેવાન તરીકે ઘણી બધી જગ્યાએ આંદોલનો કરેલા છે, આ ત્રણની પ્રેસ કોન્ફરન્સ હતી. અને એમણે જે વાત કરી હતી, એ વાત મુખ્ય મુદ્દાઓમાં એ છે કે જે લગભગ અત્યારે જે 23 સંગઠનો સાથે મળીને જે ખેત પેદાશોના ભાવોથી લઈને મગફળીના ભાવો નથી મળતા, 2014માં જે મળતા હતા એ જ આજે 2026માં મળી રહ્યા છે, એવું એમનું કહેવું છે. ઘઉં છે, કપાસ છે, આ બધા મુદ્દાઓ છે. ભાવનો એક મુદ્દો છે કે 12 વર્ષથી એક જ ભાવ રહ્યા છે, તેથી ખેડૂતો દેવાદાર થઈ ગયા છે. એના દેવા માફ કરવા જોઈએ, ખેડૂતો હટાવો અને કંપની બચાવો નું જે ભાજપ સરકાર જે કરી છે, દાદાગીરી જે કરી રહી છે, એની સામે અમે વિરોધ કરવાના છે. ઊભા પાક ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવી રહ્યા છે. તો આ મુખ્ય મુદ્દાઓ એના પત્રકાર પરિષદના ત્યાં, અને ખેડૂતો અત્યારે આત્મહત્યા કરવા માટે પ્રેરિત થઈ રહ્યા છે, આવો મુદ્દો ઉભો થયો હતો. તો એ મુદ્દો જે હતો, ખેડૂતો કઈ રીતે શું કરી રહ્યા છે, લઈ લ્યો ને ભાઈ. પાસે આવતા ને કઈ પણ એ નથી કરવું, અમે નથી કઈ કરવા પાસે આવ્યા. આવતા ને કઈ એમ કહું. મારી પાસે કઈ આવતા ને એમ કહું. આ ખેડૂતનો જે માર્ગ જે હાઈવેમાં જઈ રહ્યો છે, એને વળતર નથી મળ્યું. ખેડૂતને એના જમીનનું જે વળતર, જમીન ગઈ છે એમની, પણ એમને વળતર મળ્યું નથી, અને એને આખરી રસ્તો આ પસંદ કર્યો હતો. અને એટલા માટે આ બધી જ બાબતોની પણ પત્રકાર પરિષદમાં છણાવટ કરવામાં આવી હતી. તો ખેડૂતો હવે આ રીતે પોતાનું જીવન ટૂંકાવવા માટે પણ આખરી રસ્તો અપનાવી રહ્યા છે, અને એટલા માટે આ બધી જ બાબતો અત્યંત મહત્વની બની જાય છે. ભલે સરકાર કંઈક કહેતી હોય, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી છે, અને એટલા માટે આ ખેડૂતો આ રીતે આખરી રસ્તો અપનાવી રહ્યા છે. તો આ બધા મુદ્દાઓ પત્રકાર પરિષદમાં રજૂ કર્યા હતા, પણ એમાં મહત્વનો જે મુદ્દો જે છે, જે કોંઢ ગામમાં ખેડૂતો પર છેલ્લો જે અત્યાચાર થયો, એ પેલા 8 થી 10 એવા મોટા ખેડૂતો ઉપરના હુમલાઓ, અત્યાચારો, એની જમીનોમાં પોલીસ બોલાવીને જે ઘટનાઓ બની હતી, લોઢાઈથી લઈને મોરબીથી લઈને છેલ્લે જે કોંઢમાં બની હતી, એ બધી જ વાત એમાં કરવામાં આવી હતી. પાલભાઈ અંબલિયાએ આ બધી વાત કરી હતી, અને ખેડૂતો, કામદારો અને આદિવાસીઓ મળીને આ રેલી કરવાના છે, એવું પાલભાઈ આંબલિયાએ આ પત્રકાર પરિષદમાં કહ્યું હતું. તો એમણે જે આમાં પછી જયેશભાઈ પટેલે જે મહત્વનો મુદ્દો રજૂ કર્યો હતો, એ સાંભળીએ કે શું કહી રહ્યા છે વીજ પોલ નાખવાના સંદર્ભમાં. અને એમાં મોટા પાયે જે દેખાવો કરવાના છે, દેખાવો કેવા હશે, શું હશે, શું પરિસ્થિતિ જાકી, એવા એક પછી એક 5 મુદ્દાઓ એમને રજૂ કર્યા હતા. એમાં જે આખરી મુદ્દો હતો, 5મો જે મુદ્દો હતો, એ પણ સાંભળીએ. આખરી જે 5મો મુદ્દો છે, એ ખેતીને આમ તો સરકાર કઈ મહત્વ પ્રાધાન્ય આપતી નથી. ઉદ્યોગોને જે રીતે પ્રાધાન્ય મળે છે, ઉદ્યોગોને જે રીતે વીજળી મળે છે, અને એ વીજળી ખેડૂતોને ફક્ત 8 કલાક મળે, અને એ પણ ત્રુટક મળે, અને એના જે રેટ વસૂલ કરવામાં આવે છે, એના જે ચાર્જ વસૂલ કરવામાં આવે છે, એ ઓલમોસ્ટ લગભગ ઉદ્યોગોના અને ડોમેસ્ટિક યુઝ માટે જે થાય છે, એને લઈને વસૂલ કરવામાં આવે છે. એટલે એની પણ કોઈ મીટર પ્રથા નાબૂદ થાય, ખેડૂતોને હોર્સ પાવર દીઠ વીજળી આપવામાં આવે, અને ખાસ જે મુખ્ય મુદ્દો અમારો, જેને પ્રાયોરિટીમાં, એટલે કાપણી અને માપણીની જે મેં વાત કરી, એમાં વીજ ટાવર લાઈનને લઈને, કારણ કે ગુજરાત પોતે વીજ ઉત્પાદન માટે સેલ્ફ સફિશિયન્ટ છે. આજે જે ગુજરાતનું વીજ ઉત્પાદન છે, લગભગ 28-29 હજાર મેગાવોટનું છે, અને હાઈ સમરમાં, પીકમાં 25-26-27 હજાર મેગાવોટ ગુજરાત કન્ઝ્યુમ કરે છે. ઇન્ડસ્ટ્રીયલ, ડોમેસ્ટિક
અને એગ્રીકલ્ચર ત્રણ સેક્ટરની અંદર પણ ગુજરાતની અંદર જે મોટી બે મહાકાય કંપનીઓ ખાસ કરીને રિલાયન્સ અને અદાણી એ બંને થઈને 84 ગીગાવોટ વિન્ડ અને સોલાર પાવર જનરેશન અને અદાણી એ બંને થઈને કંપનીઓ ખાસ કરીને રિલાયન્સ અને અદાણી એ બંને થઈને 84 ગીગાવોટ વિન્ડ અને સોલાર પાવર જનરેશન કરે છે અને બાકી નાની કંપનીઓ થઈને ગુજરાતમાં 135 ગીગાવોટ સોલાર અને વિન્ડ જનરેશન થવા જઈ રહેલું છે અને આ જે વાત કરી રહ્યા છે જયેશ પટેલ, તો એમને જમીન માપણીના મુદ્દાઓથી લઈને સરકારે એને ફેર વિચારણા કરવી જોઈએ, ફેર માપણી કરવી જોઈએ, બધી જ વાત કરી અમને. કારણ કે આકાર અને જે વિસ્તારો જે ખેડૂતોના ખેતરો બદલાઈ ગયા છે, કાપણી અને જમીન કાપણીની વાત કરી, દેવા નાબૂદીની પણ વાત કરી, દૂધ અને બધી ફર્ટિલાઇઝરથી ઘણી બધી વાતો કરી. પણ એમાં જે સૌથી મોટી વાત કરી કે આ બે કંપનીઓના જે નામ લઈ રહ્યા કે 84 ગીગાવોટ પાવર અત્યારે વીજળી પેદા કરી રહ્યું છે અને એમણે જે આગળની જે વાત કરી કે 135 ગીગાવોટ વીજળી પેદા થવાની છે, એનો બહુ ગંભીર મુદ્દો છે આ. એટલા માટે કે એ 135 ગીગાવોટ એટલે લગભગ થાય છે 1,35,000 મેગાવોટ વીજળી. તો અત્યારે જે ગુજરાતમાં પેદા થઈ રહી છે એ 30,000 મેગાવોટ જ વીજળી પેદા થઈ રહી છે. તો એના કરતા લગભગ 4-4.25 ગણી વીજળી હવે પેદા થવાની છે અને એની વીજ લાઈનો નાખવાની છે. એક વીજ લાઈન જો નાખવાની હોય 250 કેવીની, 250 કેવીની કિલોવોટ જેને કહેવામાં આવે છે, એમાં લગભગ 1,000 મેગાવોટ વીજળી વહન થઈ શકે છે 250 કેવીની હોય તો એ પ્રમાણે જો ગણીએ તો લગભગ 50 વીજ લાઈન થી લઈને 135 વીજ લાઈન લગભગ થઈ જાય છે. માનો કે કેટલીક વીજ લાઈન જે અત્યારે ઘણી નાખવામાં આવી રહી છે 440 થી લઈને 800 કેવીની જો નાખવામાં આવે તો ઓછામાં ઓછી 60 થી 70 જેટલી વીજ લાઈનો નખાશે આખા ગુજરાતમાં. અને એ પ્રમાણે આપણે ગણીએ તો અત્યારે ગુજરાતમાં લગભગ 50% ખેડૂતોને એની અસર થવાની છે. બહુ ગંભીર મુદ્દો છે આ જયેશ પટેલનો. એ 50% જે વીજળી પેદા 50% ખેડૂતોને અસર થાય. અત્યારે 58 લાખ ખેડૂતો છે તો આપણે 25 લાખ ખેડૂતો ગણીએ તો 25 લાખ ખેડૂતોના ખેતરમાં આ વીજ લાઈન નાખવાની છે. આ જયેશ પટેલનો બહુ મહત્વનો મુદ્દો છે. આગળ પણ એ કહી રહ્યા છે, એ પણ સાંભળી. તમામ વીજળી ગુજરાતમાંથી સમગ્ર દેશની અંદર લઈ જવા માટેની ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે અને એને લઈને ગુજરાતના 26 જિલ્લાઓમાં 440 થી લઈને 800 કેવી સુધીના વીજ ટાવરો બાંધવામાં આવે છે અને ખેડૂતોને રંજાડવામાં આવે છે, ખેડૂતો ઉપર દમન ગુજારવામાં આવે છે. કારણ કે ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ છે એટલે ભારત સરકાર દ્વારા ગાઈડલાઈન આપવામાં આવી છે. એક ROW ગાઈડલાઈન છે. તો એ જે વીજ લાઈનમાં જે ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યા છે તો એના કેટલાક દ્રશ્યો જોઈએ. આ પ્રકારના ખેતરે દ્રશ્યો જોવા મળે અને આટલા મોટા પ્રમાણમાં એને ખેડૂતોને પરેશાન કરવામાં આવે છે, પકડીને લઈ જવામાં આવે છે. ખેડૂતો વિરોધ કરે છે કે ભાઈ અમારા ખેતરમાં નાખવી નહીં. આ કોંઢ ગામનો અને બીજા બધા વિસ્તારોમાં આ જ પ્રકારે પોલીસ દમન ચાલી રહ્યું છે. ખેડૂતોને એક ખેડૂતોને પકડીને લઈ જવામાં આવી રહ્યા છે અને એ જે જયેશ પટેલ વાત કરી રહ્યા છે એ આ દ્રશ્યો છે કે ખેડૂતો ઉપર આ રીતે દમન ગુજારવામાં આવી રહ્યા છે અને આટલા મોટા પ્રમાણમાં ખેડૂતોને પકડીને પોલીસ લઈ જાય છે અને પોલીસ સ્ટેશનમાં એમને બેસાડી દેવામાં આવે છે. ત્યાં સુધીમાં વીજ લાઈન નાખી દેવામાં આવે છે. આ રીતે 800 થી 850 પોલીસ આ રીતે ખડકી દેવામાં આવી હતી કોંઢ ગામમાં. અને એટલા માટે જયેશ પટેલનો મુદ્દો જે છે એ અત્યંત ગંભીર છે. આગળ શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ. ગાઈડલાઈન છે એને એકોર્ડિંગલી બીજા રાજ્યો ધારો કે હરિયાણા, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં જ્યારે ટાવર લાઈન નાખવામાં આવે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા બનાવેલા કાયદાઓ દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે છે. કાયદો શું છે તો કે ભાઈ જમીન સંપાદન કાયદા મુજબ બજાર કિંમતના 4 ગણા અને બજાર કિંમત નક્કી કરવાની પ્રક્રિયા જે છે એ સપ્લિમેન્ટરી ROW ગાઈડલાઈનની અંદર નક્કી કરવામાં આવેલી છે કે ભાઈ ખેડૂત અને કંપનીના પ્રતિનિધિઓની એક કમિટી બને, એમાં કલેક્ટરનો એક પ્રતિનિધિ હોય અને એનો વેલ્યુઅર નિમાય. ખેડૂત એક પોતાનો વેલ્યુઅર નિમે
કંપની પોતાનો વેલ્યુઅર નિમે અને જમીનની બજાર કિંમત નક્કી કરીને ખેડૂતોનું વળતર ચૂકવવામાં આવે. આ ફોલો કરવામાં નથી આવતું. ROW એને લઈને જે તારનો વિસ્તાર છે એમાં પણ આડેધડ કરવામાં આવે છે. એટલે આ બધી ગાઈડલાઈન અને પોલિસી ડિસિઝન છે. એટલા માટે અમે એક આપના માધ્યમથી અમે માનનીય વડાપ્રધાનશ્રીને એક પત્ર પણ અમે ગયા મે મહિનામાં લખ્યો છે અને એમાં લખ્યું છે કે આ બધી નીતિઓ નક્કી થાય, કારણ કે આ નીતિ વિષયક નિર્ણયો છે. આ નીતિ નક્કી થાય ત્યાં સુધી એક ટાવર દીઠ 2 કરોડનું વળતર મળે અથવા તો એક ટાવર દીઠ 2 કરોડ રૂપિયા વળતરની માંગણી કરવામાં આવી છે. કારણ કે દક્ષિણ ગુજરાતમાં આપવામાં આવ્યું છે અને બીજા કેટલાક વિસ્તારોમાં જે છે આની પહેલાની જે વીજ લાઈનો નખાયેલી છે એમાં પણ 2 કરોડનું વળતર આપવામાં આવ્યું છે. તો એ જો 2 કરોડ વળતર આપવામાં આવે તો લગભગ 250 મીટરે એક પોલ આવે છે. આવી 50 લાઈન ગણો તમે તો કેટલા બધા છે. મહારાષ્ટ્ર જવાની છે, મધ્યપ્રદેશ જવાની છે, રાજસ્થાન જવાની છે અને કાશ્મીર સુધી છેક જવાની છે. કાશ્મીર સુધી, કારણ કે ગુજરાત કરતા 4-4.5 ગણો વીજ પુરવઠો મળવાનો છે, વીજળી પેદા થવાની છે. એટલા માટે આ મુદ્દો બહુ મહત્વનો છે કે 2 કરોડ રૂપિયા એક વીજ પોલ દીઠ આપવામાં આવે અને એટલા માટે એમણે આ માગણી મૂકી હતી. કોમ્યુનિકેશન એક્ટ ની અંદર થાંભલા દીઠ અમને 30,000 રૂપિયા માસિક ભાડું ચૂકવવામાં આવે એવી એક અમારી માંગણી પણ અમે ઊભી કરીએ છીએ. અને એને જો માનો કે 2 કરોડ કંપની આપવા તૈયાર નહીં તો એક થાંભલા દીઠ 30,000 રૂપિયા એને ભાડું ચૂકવવામાં, જે અત્યારે મોટાભાગની જે મોબાઈલ કંપનીઓના ટાવરો છે એ મોટાભાગે આપે છે 30,000 ની આસપાસ. લઈને અમે એક ખૂબ મોટું સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતો ટ્રેક્ટર લઈને પોતાનું વાહન લઈને આવે અને ગાંધીનગરની અંદર એક મોટી મીટિંગ કરે અને આ બધી વાતો સરકાર સમક્ષ પહોંચે એને માટેના અમે આયોજન કર્યા છે. એને માટે હું લાલજીભાઈને વિનંતી કરીશ, કાર્યક્રમના જે આયોજન છે લાલજીભાઈ આપ. તો લાલજીભાઈએ પછી એ બધી જ વિગતો આપી કે કોણ કોણ આવશે, કેટલા ખેડૂતો આવશે, એ બધી જ વિગતો આપી છે. એમણે આંકડો પણ આપ્યો હતો કે ખેડૂતો મોટા પ્રમાણમાં ત્યાં જોડાશે અને એ એટલા માટે આ બધી જ બાબતો જે છે 2 કરોડની માગણી કરી અને 80% ખેડૂતો સહમત ન હોય ત્યાં સુધી એમને વળતર ન આપવું જોઈએ એ પ્રકારના કાયદાની જોગવાઈ કરવામાં આવી. બીજી ઘણી બધી વાતો કરી અને 1100 જેટલા ટ્રેક્ટરો પણ આવે એવી સંભાવનાઓ છે. તો આ બધી જ લાલજી દેસાઈએ વાત કરી હતી. પણ આમાં જે મહત્વનો મુદ્દો એક જે છે એ મુદ્દો એ છે કે ખેડૂતો ઉપર કેમ આવું દમન ગુજારવામાં આવે છે. આ જો કોંડ ગામમાં ખેડૂતોના ખેતરમાં ઘૂસવા માટેના દરવાજા તોડી નાખ્યા હતા પોલીસે. આ જોઈ શકાય છે, દરવાજા તોડે છે પોલીસ હથોડો લઈને અને ખેતરની અંદર જાય છે. આ પોલીસનું કામ નથી. પોલીસનું તો માત્ર રક્ષણ આપવાનું અને પોલીસ કાયદો હાથમાં લઈને હર્ષ સંઘવીની સૂચનાથી, ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી આ પોલીસ અત્યારે કામ કરી રહી છે એવું સ્પષ્ટપણે દેખાય છે. બાકી આ પોલીસની કે કલેક્ટરની કે જિલ્લા પોલીસ વડાની હિંમત નથી કે આ રીતે ખેડૂતના ખેતરમાં જઈને એના જાપાના તાળા તોડી નાખવામાં આવે અને અંદર ઘૂસવામાં આવે. તો આ જે આટલા મોટા પ્રમાણમાં પોલીસ પણ ત્યાં ખરીદી દેવામાં આવી છે ખેડૂતના ખેતરમાં ઘૂસવા માટે. વારંવાર એને તાળું તોડવાના પ્રયત્નો કર્યા હતા પણ તાળું તૂટે છે અને અંદર પણ આ રીતે પ્રવેશે છે. તો આ આખી ઘટના બહુ ગંભીર છે કે ખેડૂતોના ખેતરમાં પોલીસ આ રીતે પ્રવેશ કરી શકે નહીં અને આ રીતે તાળું તોડીને આખરે અંદર ઘૂસે છે. આ છેલ્લે તાળું તોડે છે અને પોલીસ અંદર ઘૂસી જાય છે. તો આવું તો ગુજરાતમાં ઠેર ઠેર જોવા મળી રહ્યું છે. એટલા માટે એનો વિરોધ કરવામાં આવે છે અને જયેશ પટેલ આગળ પણ જે 4 મુદ્દા બાકીના છે એ પણ વાત કરી રહ્યા છે. એક સંગઠન બનેલું છે એના નેજા હેઠળ આવનારા દિવસોમાં ખેડૂતોના જે 23 સંગઠનોનું આ એક સંગઠન બનેલું છે એના નેજા હેઠળ આવનારા દિવસોમાં ખેડૂતોના જે આમ તો ઘણા પ્રશ્નો છે પણ મુખ્ય 5 પ્રશ્નોને અમે આઈડેન્ટિફાઈ કર્યા છે. એમાં જમીન માપણી અને કાપણી, માલિકનું ખેતર બીજાના નામે થઈ ગયું છે અને આ જે ભૂલ ભરેલી માપણીઓ છે એ કરે છે પણ નિરાકરણ થઈ શકતું નથી. એટલે જમીનની માપણીનો મુદ્દો, એની સાથે કાપણીમાં ખાસ કરીને જેટલા પણ પ્રકલ્પો આ ગુજરાતની ભૂમિ ઉપર બને છે એને લઈને જમીન સંપાદન થાય છે. જમીન સંપાદન થાય છે ત્યારે 2013 નો જે જમીન સંપાદન કાયદો બનાવવામાં આવ્યો છે એને અનુરૂપ કરવામાં આવતું નથી. એવો કાયદો હોવા છતાં પણ એ કાયદાનું ઉલ્લંઘન કરીને સરકાર
જમીનનું સંપાદન કરે છે પણ છે. એટલે બંને સરકારોને અમે આ વાત કહેવા માંગીએ છીએ કે જે રીતે રાજ્ય સરકારના પર્વ્યુમાં જે વાત આવે છે એ રાજ્ય સરકાર એક એવી કોઈ નીતિ બનાવે અને અત્યાર સુધીના જે કંઈ ખેડૂતોના દેવા છે એ દેવા નાબૂદ કરનારા રાષ્ટ્રીય કક્ષાના જે કંઈ ખેડૂત સંગઠનો છે આ વાતની માંગ લઈને એમએસપી નો ગેરંટી વાળો કાયદો બનાવવામાં આવે એવી અમારી લગભગ ઘણા વખતથી માંગણી છે. એમએસપી નક્કી કરવામાં આવે અને એની ગેરંટી આપવામાં આવે ને એમએસપી ની નીચે વેચાણ થાય તો એની ઉપર એવો કાયદો બનાવવામાં આવે કે જે ખરીદે છે એની ઉપર પોલીસ ફરિયાદ થઈ શકે. એવો ઉત્પાદન કરનારને જે રીતે એની ઉત્પાદન ખર્ચ છે એ ઉત્પાદન ખર્ચની સામે એને અને વળતર મળતું નથી અને વચ્ચેની જે મલાઈ છે એ વહીવટકર્તાઓ અથવા સરકારમાંથી બેઠેલા અધિકારીઓ એ ખાઈ જાય છે. એવા સંજોગોમાં કર્ણાટકા સ્ટેટ, રાજસ્થાન સ્ટેટ જે દૂધ ઉપર પ્રતિ લીટર સબસિડી આપે એટલે દૂધની ફેટ દીઠ કિંમત નક્કી થાય. કે ગુજરાત તો ડેરી ઉદ્યોગ માટે ડેરી ઉદ્યોગ ગુજરાતથી શરૂ થયેલો છે અને મોટા મોટા પ્રકલ્પો ગુજરાતની અંદર છે અને ઉત્પાદકોના ભાવ એની સાથે સંકળાયેલો ઇનપુટ કોસ્ટ એટલે આજથી 10 વર્ષ પહેલાની વાત કરીએ તો ખાતરના જે ભાવો હતા એના કરતા દોઢા ડબલ અને 3 ગણા ખાતરના ભાવ એ નાઇટ્રોજનિયસ ફર્ટિલાઇઝર હોય કે મિક્સ ફર્ટિલાઇઝર હોય પણ સરકારની ખોટી નીતિને લઈને અને એ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેંકના દબાણમાં આવીને ખેડૂતોના ખાતર ઉપરની સબસિડી ઓછી કરીને જે ખાતરના ભાવ વધારવામાં આવ્યા છે એના કોરસ્પોન્ડિંગલી જે ખેત ઉત્પાદનના ભાવ વધવા જોઈએ એ નથી વધ્યા. એટલે ક્યાં તો 2014 પહેલા જે સબસિડીનો ક્રાઇટેરિયા હતો એ ક્રાઇટેરિયા પાછો લાગુ કરવામાં આવે. મિક્સ ફોસ્ફેટિક અને નાઇટ્રોજનસ ફર્ટી કરવા જઈ રહી છે ભારત સરકાર. એમાં જે ખાણ દાણ અહીંયા જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે. દૂધ ઉત્પાદકોના કેસમાં અત્યારે જે અમેરિકા સાથેની જે ટ્રીટી કરવા જઈ રહી છે ભારત સરકાર એમાં જે ખાણ દાણ અહીંયા ઇમ્પોર્ટ કરવાની વાત છે એને લઈને ખેડૂતોના ઉત્પાદન બજારમાં ઓછા ભાવે વેચાશે અને વધારે ભાવનું ખાણદાણ બજારની અંદર અવેલેબલ થશે છે. એ ખેતીને આમ તો સરકાર કઈ મહત્વ પ્રાધાન્ય આપતી નથી. ઉદ્યોગોને જે રીતે પ્રાધાન્ય મળે છે, ઉદ્યોગોને જે રીતે વીજળી મળે છે, જે રેટ વસૂલ કરવામાં આવે છે એના જે ચાર્જ વસૂલ કરવામાં આવે છે એ ઓલમોસ્ટ લગભગ ઉદ્યોગોના અને ડોમેસ્ટિક યુઝ માટે જે થાય છે એને લઈને વસૂલ કરવામાં આવે છે. એટલે એની પણ કોઈ મીટર પ્રથા નાબૂદ થાય. તો મીટર પ્રથા નાબૂદીની પણ વાત કરી રહ્યા છે અને ગઈકાલે એક પણ ખેડૂતોની આના જ સંદર્ભમાં મીટિંગ મળી હતી. અત્યાચારો જે ચાલી રહ્યા છે વચ્ચે છે અને એની ટીમ પણ આખી છે. જે કેપીએસ થી જે જાહેરનામું આવ્યું અને એ જાહેરનામાની સામે કોને દબાવવા માટે આ કાયદો કર્યો હતો અને એ જ આજની સરકાર એ જ કાયદો એમાં ગમે એ વસ્તુ પહેલા પ્રોજેક્ટ આવે ત્યારે છાપામાં જાહેરાત આવે. કોઈ પણ આપણે ગુજરાતી કોઈ પણ સમાચાર હોય, અંગ્રેજી સમાચારમાં જાહેરાત. તો આટલા મોટા પ્રમાણમાં ખેડૂતોની મીટિંગ પણ ગામડે ગામડે થઈ રહી છે અને 15મીએ ખેડૂતો અમદાવાદમાં શાંતિપુરામાં એકઠા થશે અને પછી ગાંધીનગર રેલીના સ્વરૂપમાં જાય એવી શક્યતાઓ છે. ચોમાસું બેસે તે એ સમયે 15મી તારીખે 15 જૂને. તો બસ આજે આટલું અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું કે સરકારના અત્યાચારો કેવા છે. એની સામે હવે આખા રાજ્યના ખેડૂતો એક થઈ રહ્યા છે અને મોટા પ્રમાણમાં ખેડૂતો આમાં ભાગ લે એવી અત્યારે શક્યતાઓ જોવામાં આવી રહી છે કે જે 5 મુદ્દાઓ માટે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એમાં સૌથી વધારે મહત્વનો મુદ્દો જે 25 લાખ ખેડૂતોને એની જમીનની માલિકીમાં સીધો બીજા દ્વારા કબજો લેવામાં આવી રહ્યો છે, વીજ કંપનીઓ દ્વારા કબજો લેવામાં આવી રહ્યો છે, ગેરકાયદેસર રીતે ઘૂસીને વીજના થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે. એ અત્યંત મહત્વનો મુદ્દો છે અને એ મુદ્દાના લઈને ખેડૂતો આંદોલન ઉપર આવી ગયા છે અને ખેડૂતોને પૂરતું વળતર નથી મળતું જમીનનું, એના કારણે આત્મહત્યા પર
પોતાનું જીવન ટૂંકાવી દેવા માટે પણ પ્રયત્ન કરે છે. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે મળતા રહીશું. નમસ્તે.